લેવામાં આવ્યું છે। બાતમીના આધારે સુરત એસઓજી પોલીસે આ કાર્યવાહી કરી કે જ્યાં ઉત્તરાયણમાં લજામણી ચોક પાસે બાંધકામ ઓફિસની આડમાં આ કૌભાંડ ચલાવાઈ રહ્યું હતું। પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 13 સિમ કાર્ડ અને 31 પાસબુક તેમજ 87 ચેકબુક મળી આવી। રૂપિયા 10 લાખ રોકડ સહિત કુલ 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ડબ્બા ટ્રેડિંગ માટે આરોપીઓએ અલગ અલગ વેબસાઇટ બનાવી હતી। શેરબજારમાં ટ્રેડિંગના બહાને ઓનલાઈન ગેમિંગમાં રોકાણ કરાવાતું હતું। અલગ અલગ આઈડી પર રૂપિયા 900 કરોડથી વધુના વ્યવહારો મળ્યા હતા। એસઓજીની ટીમ ત્યાં ગઈ, ત્યાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। 943થી વધુ કરોડના વ્યવહારો મળી આવેલ છે। 4.5 કરોડથી વધુના બેંક વ્યવહાર મળી આવેલ છે। ટોટલ મુદ્દામાં 19 મોબાઈલ, 4 લેપટોપ, પાસબુક, રોકડ 10 લાખ વગેરે મળી આવેલ છે। અને સેબી એક્ટ અને બીએનએસ 338 એટલે કે બોગસ ડોક્યુમેન્ટ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે। પકડાયેલા 8 આરોપીમાંથી નંદલાલ ગેવરિયા અને વિશાલ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું, જેમાં વિશાલ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે। આરોપી નંદલાલ ગેવરિયા છેલ્લા 10 વર્ષથી ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું, જ્યારે કે છેલ્લા 1.5 વર્ષથી લજામણી ચોક પાસે આવેલ મેરિડિયન બિઝનેસ સેન્ટરમાંથી રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું। છેલ્લા 10 વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરતો હતો અને છેલ્લા 1.5 વર્ષથી આ જગ્યાએ આ લોકો પ્રવૃત્તિ કરતા હતા। લોકોને આઈડી પાસવર્ડ મફતમાં આપતા હતા। ત્યારબાદ જે લોકો રમાડે એનું પ્લસ માઇનસ જે થાય એ લોકો કાં તો એમની પાસેથી રહેતા હતા, કાં તો એ લોકોને આપતા હતા। આવી પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી। મુખ્ય જે આમનો ગુનો એ છે કે એ લોકો બીજાના એકાઉન્ટનો ઉપયોગ કરીને એની અંદર ટ્રાન્ઝેક્શન કરતા હતા તથા જે સેબીના રૂલ રેગ્યુલેશન છે એનું વાયોલેશન કરતા હતા અને જે સરકારને ટેક્સ ભરવો પડે ટેક્સ નહીં ભરી અને કાળા નાણાંથી આ સંપૂર્ણ વ્યવહાર ચાલતો હતો। પગે લાગુ વિકી ભાઈ।